સાફ સફાઈ કરતી હતી. હા તો અમે એને પ્રસાદી દેવા આવ્યા છે. તમે બેહો 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 બેહો. હા બેહો બેહો. શેની પ્રસાદી વરી? લે અંકલ સોમનાથ નથી ગયું? હા અમે ત્યાંથી પ્રસાદી લઈને આવ્યા છે તમારા હાથે. સોમનાથ? આ સોમનાથ જવાનો કેથી પ્લાન કરી નાખ્યો? અમે તો આટલી બોજ રહી છે, અમને કેમ ખબર ન પડી તમે ઠેક સોમનાથ જઈને આયલા આવ્યા? ઈ તો અમે કેદું વિચાર્યું તું ત્યાં જવાનું. કા પૂજા? અમે કેટલું ન્યુ વિચારતી હતી કે સોમનાથ જઈશું. પછી અમે એમ વિચાર્યું કે હાલને જઈ આવી. જઈને આવતી રહ્યું સોમનાથ. હા હારું, તો ધામ ઉપર જે આવ્યા છો ને હારું કેવાય. હા તે અમે સારું જ કામ કર્યું છે. અમારે ભાઈમાં હતું ત્યાં સોમનાથ જવાનું એટલે અમે જઈ આવ્યા. કોકના નસીબમાં ન હોય અને ત્યાં ઓલી નિકિતા કેમ ને દેખાતી? ઈ બહાર ગઈ છે. કે અમને એમ કે નિકિતા હોય તો ખુશખબરી એને દઈ દે. બીજી વખત વાર. અમારે તો જવાનું થાતું જ રહેતું હોય. અરે પૂજા, આ પ્રસાદીની ખાસ વાત તો કે. હા અમે પ્રસાદી લેવા ગયું ને તો એ શું કીધું ખબર છે? પ્રસાદી દેતા હતા ભાઈ. ઈ કે આ પ્રસાદી રહી ને જે ખાય છે ને એના છે ને પાપ થોડા ઘણા બચે છે ને ઈ મટી જવાના. એટલે ખાસ તમારી હાથે અમે લઈ આવ્યા છે. હા અમે વિચાર કર્યો કે તઈ તો ઓલી નિકિતા અને દિવ્યા એને જરૂર છે આ પ્રસાદીની, એટલે અમે તમારા હાટું લઈ આવ્યું. અમને મળે કે ન મળે પણ તમારે પાસે પ્રસાદી આવી જાય તો પાપ વૈધા ઘટા હોય તો. અને અમે તો ત્યાં રૂબરૂ જઈને આવ્યા છીએ તો અમારા તો પાપ ધોવાય જ ગયા હોય. અને આપણે ક્યાંય અમથા કર્યા હોય. હા આ તો દર્શન એક થઈ જાય એટલે અમે જઈ આવ્યા ધામે. બાકી પાપ ધોવાની પ્રસાદી તમારા હાથે લઈ આવ્યા. અને ખાસ કરીને નિકિતા બેન ને દઈ દઈ જાય. હાય લે નિકિતા. લે નકરું મને જ કેતી થયું તમે જ પાપ કર્યા છે, તમે જ પાપ કર્યા છે. એને શું પાપ કર્યા જ નહીં હોય? આ પ્રસાદી તમારી હાટાને છે, તમારી હાટાને છે. જાણે કે અમે પાપમાં નાઈ નાખ્યું હોય. મારી દાય તો કઈ ખમાતી નથી. શું કરું? અરે દિવ્યા એને એમ કીધું કે અત્યારે દઈનું નહીં દે. હે આ શું થાય છે? દિવ્યા દિવ્યા તને શું થાય છે? એલી મને દાય ચાલી છે નિકિતા. દાઈત ચડી છે? એલી પણ થયું છે શું? તું આટલી બધી કા ખારી મીઠા જેવી થઈ ગઈ છો? એલી ઓલી અંકિતા અને પૂજારી હમણાં આવી હતી. હે ઈ બે વાત લઈ આવી હતી? હા પછી એટલે આ પ્રસાદી દઈને ગયું છે. એલી કે અમે સોમનાથ જઈ આવ્યું. એલી અને કેવું બોલતી હતી. ઈ કે આ પ્રસાદી છે ને પાપ જેને કર્યા હોય ને ઈ પાપ ધોવા હાટે છે. આ પ્રસાદી ખાય ને તો પાપ ધોવાઈ જાય. ઈ કે અમારે આ પ્રસાદી નથી જરૂર, આ પ્રસાદી ની ખાલી તમારે જરૂર છે. તમે આ ખાઓ કારણ કે દુનિયાભરના પાપ તમે જ કર્યા છે. અરે દીવું તું ટાઢી પડ. હવે એની વાય હું આટલું ગરમ થવાની જરૂર છે? અને દિવ્યા એને લઈને તું ઉપાધિ કઈમાં. અરે ઈ બિચારી કોક દીકના કારે ધામ ઉપર ગયું હોય એટલે ઘરે ઘરે પ્રસાદી બાટવા નીકળી હોય. એને એમ થાય કે હું બે ચાર માણસને કહું તો એને ટાઢક વધે. સમજાણ? અરે ગયું હોય છે આડોશી પાડોશી ને પૈસા માંગી ઓલી ટ્રેનમાં પોટલા લટકીને લટકીને ગયું હોય છે ધામ ઉપર. કોઈ દી જોયું ન હોય ને એટલે હરખ બતાવે એટલો. સમજાણ? આવી રીતના પણ પાવર તો કે હમાતો જ નતો. કહું છું તો ખરા, પહેલી વાર વરાને વેસલે ગયું હોય ને એટલે આવી રીતે કરે. સ્પેશિયલ સંભળાવા જ આવ્યું હતું. સ્પેશિયલ સંભળાવા. ખાવા દે ને હવે. હું તને શું કઉ છું, દહીંનું તો દરાણું નહીં. હવે આજનું લોટનું શું કરશું? એટલે હવે એક કામ કર, ચોખા કરીને ખાલી. હા ખાલી ચોખા બાફી નાખશું કા વઘારેલા કરી નાખશું. વઘારે ને વઘારે એટલે રોટલાની જરૂર ન પડે. હાલ તું મારી મદદ કરે હાલ. હાલ એની ઉપાધિ ન કરવાની હોય હવે. દિવ્યા નિકિતા પૂજારી હાલ અંદર જાય, બધા મજા આવશે. એટલે હું રાડું કરો છો તમે? અમે છે ને તને પ્રસાદી દેવા આવ્યા હતા. આજે વળી છે ને પ્રસાદી? હા અમે ખબર નથી તને જુનાગઢ જઈને આવી બે હા ત્યાં કેવું મસ્ત નતું કામ પૂજા. જુનાગઢ આખું જુનાગઢ રખડી લીધું. કેવા ધામ હતા. તઈ દર્શન કરી આવ્યું અમે તો. અને તારા હાટે તો સ્પેશિયલ પ્રસાદી લઈને આવ્યા છે. તમને હારો મોકો મળી જાય છે ધામ જવાનો. મોકો તો આમ કાઢવો પડે નિકિતા. ધામ હાટે મોકો ન કાઢીએ આપણે તો કોના હાટે મોકો કાઢીએ ભાઈ? એટલે એમ કહું છું તમને નવરાય હારી મળી જાય છે એમ કે કામકાજ નથી એમ તમને. હા અમારે તો ધામ કરવા જોઈએ અને એક પ્રસાદી લાવવા જોઈએ. હા ભાઈ એટલે હું મારું કહેવાનું એમ થાય છે કે હમણાં જ મેં સાંભળ્યું
જો હું હતી નહીં, પણ દિવ્યા મને કહેતી હતી કે પૂજા અને અંકિતા બી આવી હતી ને કહેતી હતી કે અમે હમણાં સોમનાથ જીત્યું. મેં કીધું આટલી જલ્દી પાછો ટાઈમ મળી ગયો જુનાગઢ જવાનો? તીર લાગી ગયું. હા હા, તને તો ખબર જ છે અમે થોડાક દિવસ છે ને ધામ ઉપર તો જાય જ છીએ કા. અરે જવામાં શું હોય નિકિતાબેન, અરે ભગવાનનો બોલાવો આવે ને એટલે અમે ચારે કામ પડતા મૂકીને ત્યાં આવ્યા છે. અરે ઉઘાડા પગે અમે છે ને દર્શન કરવા વયા છે કા ભાઈ. અરે તમારા હાટું પ્રસાદી લઈ આવ્યો છે અમે. હા તો લાવો પ્રસાદી. આલી ભગવાનનો પ્રસાદ છે આ તો કોકને જ મળે એમ. અને દિવ્યાબેન ને વતન દઈ દેજો. હા હા. આ વાત દિવ્યાને કહેવાય છે નહીં. જો દિવ્યાને ખબર પડશે ને કે પૂજા ને અંકિતા પાછી પ્રસાદી લઈને આવી હતી અને પાછા તીર છોડતી હતી ને સંભળાવતી હતી તો દિવ્યા છે ને પાછા દિવાલમાં માથા ફોડશે. હે ભગવાન, દિવ્યાને ખબર. નિકિતા, અરે વાહ, પ્રસાદી એ ક્યાંથી લઈ આવી તું પ્રસાદી? ઓલી પૂજા ને અંકિતા જુનાગઢ જીતી અને ત્યાંથી આપણા હારું પ્રસાદી લાવીશ. જુનાગઢ? હા, એટલે એ તો હમણાં સોમનાથ જઈને ન આવ્યું. પાછી જુનાગઢ જઈને આવ્યું અને બધાય ધામ કરીને પછી આપણું ધામ કરવાનું એને. સાચી વાત છે, પાછી આવી હોય છે ને સંભળાવા. આવી ત્યું ને કાન ભરી ભરીને ગયું મારા. મન નો ખેતી હોય ને શું કીધું નકમ બળતરાની મારથી તો રેવાતું જ નથી. કેતી નહીં હોય એટલે શું કીધું પછી? હા બોલું તાર. ના ના, મને જરાય કેતી જ નહીં. કા તીર છોડાય છે કા? અરે મોટા મોટા તીર છોડા પછી લાય કાન નાખો. મને ખબર હતી આ થવાનું છે. એટલે આપણે એને કઈ ધામ ફરવા ના નથી પાડતા, પણ બધા ધામ ફરીને અને પછી એને આયા આવવાની શું જરૂર છે? આ ધામ કરવાની શું જરૂર છે? તો આ લંકા હરગે નહીં ને. સાચી વાત છે, એને પાછું ધામ ફરીને આવીને અહીંયા લંકા હરગાવાની હોય. સાચી વાત છે. હવે હો વાત ને એક વાત દિવ્યા, આપને હેને જુનાગઢ ની પ્રસાદી મળી ગઈ છે એટલે આપણે પ્રસાદી કરી લેવાની હોય. સાચી વાત છે, બાકી હે ને એ તો એનું કામ ચાલુ જ રાખવાની છે. સાચી વાત છે. સમજાણું? હવે આજ પાછા આપણે ઢોકળા બનાવવાના છે. સાચી વાત છે. આય હાય હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, એને મને એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારો વાલા. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારો વાલા. એને 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 મને માયા લગાડી મારા વાલા. બસ શું થઈ ગયું? અમે છે ને દ્વારકા ગયા હતા. હા, પણ તમે દ્વારકા ગયા હતા તો આખા બદલાઈ ગયા છો દ્વારકાથી આવ્યા એટલે. બદલાઈ ગયા છે ને. ત્યાં ગયા ને તો અમને ભક્તિ જરાક વધારે જ લાગી ગઈ. અરે નિકિતાબેન, ન્યાની તો કઈ વાત જ ન થાય. ત્યાં કેવું મસ્તનું મંદિર હતું. આહાહા, મને તો હજી યાદ આવે છે. હા તો અહીંયા ભગવાન બેઠા છે તો મંદિર તો હોય જ ને, બહુ મોટું મંદિર હશે. હોય મંદિર તો ભગવાન હોય, મંદિર ન હોય? કઈ નવીન વાત નથી. અરે પણ તમે એકવાર રૂબરૂ જોવો એટલે ગમે એને માયા લાગી જ જાય. જો અમને માયા લાગી ગઈ, કાક વધારે જ લાગી ગઈ છે. કૃષ્ણ ભગવાનના એકવાર દર્શન કરો એટલે એવી શાંતિ અનુભવાય. અને યાનો દરિયો હતો કોઈ. અરે નાઈ તો હાવ પરસેવો બધો જવા દીધો. ત્યાં મૂકીને આવ્યા પરસેવો અને પાપ બધું. અને અમને એમ થયું કે નિકિતા અને દિવ્યા અહીંયા બેઠી બેઠી બિચાર્યું ખાટલા તોડતી હોય છે અને બેઠી બેઠી ટીવી જોતી હોય છે. ટાટે તો જાણે એને રહ્યા હોય એમ છે.
વિચારીને પાછું કે નીકળવાય ન જડે ને ટાઈમ ન મળે. હું કે નીકળતી તો છે નહીં, તો અમે જેના હાટું છે ને કઈક પાપ ધોવાય ને એવી વસ્તુ લઈને જાય, એટલે આ ગંગાજળ લઈ આવ્યા. આલિયા નિકિતા બેન આ ગંગાજળ. અને તમે છે ને કે નીકળતા જ ઘરમાં જ પડ્યા રહેજો. હા, ક્યાંય જવાની જરૂર નથી તમારે. હા, અમે બધું છે ને આખું ધામ ફરી આવશો. અમે બેન પૂજા એવું વિચારી છે કે બધા ધામ મારે કરી આવશે. હું ઘરમાં બેઠા નવરા એમનો એટલે કદાચ ભગવાનના ચરણમાં પડી જવાય. હા, અને છે ને આમાં જિંદગીના દિવસો આયલા જાય છે રે. એના કરતા અમે તો વિચારી લીધું છે કે છે ને જિંદગીમાં બધાય ધામ કરી લેવા છે એકવાર. અને તમે બેઠા રહ્યો, તમારે કાંઈ નથી કરવું. અમે છે ને તમ તારે પ્રસાદી લઈ આવતા રહીશું તમારી પાસે. હા, ઈ નહીં ભૂલી અમે. ભગવાનના શરણમાં વ્યુ જાવ છે અમારે તો, એકેય ભગવાન બાકી નથી રાખવા. એમ નહીં તો તમે એક કામ કરતા હોય તો તમે ઘડી જુનાગઢ જાઓ, ઘડી સોમનાથ જાઓ, દ્વારકા જાઓ, પછી આવીને ઘરે આવો. એને કરતા યાન્યારીઓ ને ઘરે આવવાની જરૂર કઈ છે? અમને ઘરે આવું જ એટલે પડે છે તમને પ્રસાદી દેવા. તમારા પાપ ધોવા. અરે નિકિતાબેન, તમને ખબર છે અમને છે ને અમારા કરતા તમારી વધારે ઉપાધિ થાય છે કે તમારા પાપ કેટલા વધી ગયા છે. એટલે છે ને અમે સ્પેશિયલ મંદિરે જઈને ભગવાનના દર્શન અને ભગવાનની ઈ પ્રાર્થના કરી કે નિકિતાબેન ના દિવ્યાબેન ના પાપ ધોવાઈ જાય. અમે તો કહીએ છીએ ભગવાનને કે તું નિકિતાને ને દિવ્યાને મૂકી દેજે, બાકી આખા ગામનું છે ને મગજમાં લઈ જાય. એ બિસાડીઓ આયા આવીને થાકી ને ટાટિયા રહી ગયા છે તો પછી શું થાય? એટલે એના પાપને તું રહેવા દે. અમે તો ભગવાનને તમારા હાટું સ્પેશિયલ ભગવાન પાસે માંગીશું. શાંત દિવ્યા, શાંત. અરે પૂજા, અંકિતા, તમે શું કામ ને અમારી એટલી બધી ઉપાધિ કરો છો? અરે ભગવાન, તમે અમારી ઉપાધિમાં મુકાઈ જાઓ બા. તમારે અમારું ટેન્શન લેવાની જરૂર નથી. અમે અમારું પૂરતું ભગવાન પાસે માંગી જ છીએ. ઉપાધિ કરો માં તમે. અને ભગવાન અમને દયા દેશે અમારા પૂરતું. અમારે કઈ જરૂર નથી જાજી. બાકી ઈ છે કે તમે ધામ પર જાઓ છો, અમારા હાટું પ્રસાદી લઈ આવો છો, તો એટલું અમારા માટે બહુ કહેવાય કે ભગવાનની પ્રસાદી અમારા હાથે આવી જાય છે તો અમે કબૂલ કરી જ લઈએ. બાકી અમારી વધારે ભક્તિ તમે ઉપાધિ કરો માં. અરે ઉપાધિ તો કરવી જ પડે ને. એમ કેમ મારે ઉપાધિ ન કરી? એમ કાંકિતા, ઉપાધિ તો કરવી જ પડે. અરે અમે ધામ ફરીને આવ્યા, પછી તમને કેવું તો ખરા ને અમે શું શું ફર્યા, શું જોયું. એટલે તમને આવી ન કહેતો તો એ બધું અમારું ફેલ કહેવાય. તો અરે પણ અમને સમજાતું નથી. હાલો, તમે બધા ધામ ઉપર જાઓ છો, ફરો છો, ખાઓ છો, પીવો છો, પહેરો છો, ઓઢો છો, જોવો છો, પણ એ બધું પાછું અમારે ઘરે આવીને અમને કહેવાની કઈ જરૂર છે? હા, અરે છે જરૂર કેમ નથી? શેની જરૂર છે? ઉપાધિ નો થાય અમને તમારી તો એ અમારી ઉપાધિ કરવાની નથી જરૂર બાપા. અરે એક પાડોશી ઉપાધિ ન કરે તો કોણ કરે બીજું? એ બાપા નથી કરવી અમારી એટલી બધી ઉપાધિ. અરે અને આવી પૂછત છે એમને. અરે આવી ઉપાધિ તમે અમારી ઘણી કરેલી છે, નથી કરેલી શું? હા, એટલે અમે તમારી ઉપાધિ કરીશી. કરો યાદ કરો. અમે ઉપાધિ, તમે જેવી ઉપાધિ કરો છો એવી અમે નથી કરી. કેવી કરી? અરે હા, યાદ કરો. આટલી બધી અમે ઉપાધિ નથી કરી તમારી કોઈ દી. ખબર છે તમે એકવાર ધામ ફરવા ગયા તા? હા, યાદ કરો. પછી અમારા ઘરે આવ્યા તા. એ પૂજા, એ અંકિતા, બારે આવો. એ અમે જો કેદારનાથ જઈને આવી. અંકિતા, એલી નકરી નિંદો જ કરો છો. એટલે બેઠી ખાટલા જ તોડો છો. બીજો કઈ કામ ધંધો જ નથી, હુત્યું જ રહ્યો છો નકર્યું. એલી ભગવાને આવો મનખા જેવો અવતાર આપ્યો હોય અને તમે હુતી ખાટલા તોડો છો. એ આવો અવતાર આપ્યો હોય ને તો ભગવાનના દર્શન કરવા જવાય. હે, ચારધામની યાત્રા કરે. સાચી વાત છે. એલી તું એટલું એ બધું બાપા, મંદિર આયે નથી, થોડાક 2-3 ડગલા હાલજો એટલે મંદિર જોવા જશે. હા, ખોટા માં નીંદર બગાડો. હાલ અંકિતા, હું નિકિતા છો. અને હું દીવડી છો. હે આ નિકિતા તું, દિવ્યા તું, એલી ઓળખાતી નથી તમે બે તો. એ આટલું બધું શું છે? ઓહો, કપાળ ચિત્ર છે, લાલી ને આ હાથમાં શું છે? શંકર ભગવાન ને. એલ્યુ એ અમે હેને કેદારનાથ જીત્યું. તમારી ઘરે હુતી પડી ખાટલા નથી તોડતી. વાતના વડા તો અમને બનાવ્યું. એલિયો મેં કેદારનાથ જીત્યું. કેદારનાથ. હે કેદારનાથ? હા, કેદારનાથ. એલી તો ઘણું આઘું છે. હે, એલી તમે કેદી જઈ આવી? એલિયો અમે હમણાં જ જીત્યું અને આવી ગયું. તમે ત્યાંથી હાલ્યું જ આવે છે, સીધી આપણા ઘરે જ ઉતારો કર્યો હોય એવું લાગે છે. એલી આ કેદારનાથ જવાનું છે ને મહિના દીથી પ્લાન કરતી હતી અમે. અને મહિના દી પહેલા હેને બધો પ્લાન કર્યો, બુકિંગ કર્યું, ટિકિટ કર્યું અને હેને
પેકિંગ કરી કરીને પછી કેટલા સમય તો મેં ફેર્યું જોયું ધામ પર પગે લાગ્યું અને જો અમે ખાલી હાથ નથી આવ્યું તમારે હાટું જો પછી આ મહાદેવની મૂર્તિ ત્રિશુલનું શોપીસ આ પકડો આલ્યો જો તમારી દેવા નથી અમે જીત્યું અમને એમ થયું કે આ પછી તમારે હાટું આ શોપીસ ને મહાદેવની મૂર્તિ અને આ પ્રસાદ ને બધું લેતા જાય જો કે અમને ખબર હતી તમે આસુડી છો કે નીકળશો નહીં આવશો નહીં એટલે અમે તમારા હાટું પ્રસાદ ને આ બધું લઈ આવીએ જો અને પાછું અંકિતાબેન એમાં એવું હોય ને આમાંથી નસીબવાળા હોય ને જેને બહુ પૂન કર્યા હોય ને ઈ જયા કે નકર કેદારનાથ આયા પડ્યું સાચી વાત છે હા ભાઈ તો ઈ છે નસીબવાળા હોય ને જયા કે બહુ એટલે બહુ પૂન કર્યા હોય ને ઈ જયા કે બાકી જેવા તેવા તો જયા કે નહીં હો પાપ્યા માણા તો વિચારે નો લાવ્યા કે મગજમાં સપનામાં નો જયા કે સપનામાં અમે તો કેદારનાથ જેવા અમારે તો બધા પાપ ધોવાઈ ગયા એટલે અમે આ પ્રસાદી તમારે હાથી આવ્યા અમને એમ કે તમે બહુ પાપ કર્યા છે એટલે પાપ તો બધા કર્યા જ હોય તો ધોવાઈ જાય એમ અને ઓલું પૂજારી બાપાએ શું કીધું તું કે જો આ પ્રસાદ રહ્યો ને ખાસ કરીને છે કે જો તમે તો પાછા આયા લગી આવી ગયા તમારા પાપ ધોઈ ગયા અને આ પ્રસાદ છે ને જે ખાય ને એના પાપ ધોઈ જાય એટલે આપણે શું વિચાર કર્યો પૂજાબેન અમે શું વિચાર કર્યો આ પ્રસાદ તો તમારા બી માટે ખાસ કરીને લાવવો જ જોઈએ એ ભાઈ લાવવો જોઈએ ને તમારા પાપ ધોવાઈ જાય ને અમે તો જેવા તમે નો જે આગો ને હા. એમ નહીં તમે વિચાર કર્યો તો જવાનો તો કેવા ઈટાણે તમે પૈસા દો પૈસા મેં કને કેટલા પૈસા ને ઉડાડી લેવા તમને ખબર છે કેટલા અરે લાખો રૂપિયા ની લાખ રૂપિયા થઈ ગયા લાખો રૂપિયા લાખો રૂપિયા જોઈ ન્યા કણે પ્લેન ના વીરી ગયા તો પ્લેન માં તો હા એ વાત તો સાચી છે આમાં પૈસા જેની પાસે હોય ઈ એટલે આગા કામ કરીએ ગયા પૈસા અને બીજી વાત ઈ કે જેને હેને ધર્મના માર્ગે જે હાલતા હોય પાપ્યા હોય ન જોઈએ ધર્મના માર્ગે જે હાલતા અને નિકિતા આપણે તો હવે કેદારનાથ જેવા આપણે તો સ્વર્ગમાં જવાના છે પણ અમે તમારા પ્રસાદ એટલે લેવા કે થોડી ઘણી નર્કમાં જગ્યા મળી જાય પૂજા આપને નરકમાં ની જગ્યા મળે તે હારું પૂજાબેન અમે છે ને મહિના રીતથી એક દાડા ધામ ઉપર ફરીશી અને પ્રભુ ભજન કર્યા પ્રભુના નામ લીધા તે હવે થાકી ગયા છે મહિનાથી ફરી તો હવે અમે થોડોક આરામ કરવા માંગી છે મને લાગે છે તમે પહેલી વાર જ ગયા કા નકર આમ તમે ક્યાંય ધામમાં આવી રીતના જાતા નતા હા તે પહેલી વખત ગયા પણ કેવડું મોટું ધામ લીધું કેટલો દી ફર્યા મહિનો 2 મહિના થઈ ગયા લાખો રૂપિયા તો ઉડાડ્યા અમે તો એમ નામ જવાય છે કઈ આ જેવા તેવાનું કામ નહીં જેવા તેવાનું કામ નહીં આવા તેવા ને હવે નીકળવાનું શું લેવું છે હા તે હાલો અમે ઠેકા છે તમે હે ને તમારા દરમાં ગળીને ભૂઈ જાવ ખાટલા તોડો જય શ્રી કૃષ્ણ હવે લગભગ કેસર ચડી ગઈ સમજાણી બધી મેટર યાદ આવી ગયું ને હા સાચી વાત છે અંકિતા સાચી વાત છે પૂજા હરવા ને ધામ ઉપર એમ તો જાતા હોય બધાય પ્રસાદી લાવીને પાડોશીને દેવાય પણ કોઈને સંભળાવે નહીં વધારે પૂરતી સાચી વાત છે હા લે ડગરું આવી ગયું છે હો. ડગરું ઠેકાણે આવી ગયું ભાઈ નું હવે જીત્યું હોય એ ભૂલચક માફ કરી દેજો બેને તમે તમારી રીતે ફરો અમે અમારી રીતે ફરશું. અને આ બધું હવે બંધ કરી દ્યો હા અને હવે જો એવું છતાંય તમને ટાઈમ હોય અમને ટાઈમ હોય તો બે ભળી જઈશું ધામ ઉપર હા કાંઈ વાંધો નહીં સમજાઈ ગયું હવે લાઈન માં આવી ગયું પસ્તાવો થાતો એવું લાગે છે હા તો હાલો હવે 4-5 દી પછી પ્લાન કરો તમે નવડાવશે અમે નવડાવશે જાય કેક ફરવા હરિદ્વાર જાય હાલો ખર્ચા તમારો મારું નામ છે દિવ્યા મારું નામ છે નિકિતા મારું નામ છે અંકિતા મારું નામ છે પૂજા જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારી રંગ ડિજિટલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરીને જરૂર જણાવજો મારી બેટી માર્યું એક્શન ઓલી નિકિતા આ પ્રસાદી ની ખાલી તમારે જરૂર છે તમે ખાઓ કારણ કે તમે આ અરે નિકિતા બેન કટ બસ જાઓ માથે નિકિતા હું છે તે અને જૂનાગઢ ગઈ હતી ને જૂનાગઢ ની પ્રસાદી દેવાઈ હતી
જો દિવ્યા આ વાત રોલ બોલો તું આવીને આમ કરીને ખાઈ જાય તારું કહેશે દિવ્યા રોલ નિકિતા પડે તો હાલ આપણે શું કરી આગી એને કાયમ તો કઈ આગી નહીં કે ધામ ફરવામાં પણ આપણે ધામ ફરવા ના નથી પાડતી કરન કઈ જરૂર છે એલી આપણે એને ધામ ફરવા ના નથી પાડતા પણ બધા ધામ ફરીને પછી એને આ ધામ હું કામ કરવા આવું હીરા તું લે અને આમ લંકા હગા આપણે એને કઈ ધામ ફરા હાય કે ચોટી ગઈ ભગવાન હીરા તું લે ને આમ ઘરી જા માં તો હું આમ કેમ આમ તારી એક દે આગો હા એક્શન અરે ઈ જા અરે તમારી ઘરે હુતી પડી ખાટા ન તોડતી વાતના વડા તો અમને બનાવતી એલ્યુ એક્શન અમે કેદારનાથ એક્શન કીધું કેદારનાથ તમે તો અને નિકિતા આપણે તો હવે કેદારનાથ જઈવા આપણે તો સ્વર્ગમાં જવાના છે પણ અમે તમારા હાથ પ્રસાદ એટલે લેવા કે થોડી ઘણી નર્કમાં જગ્યા મળી જાય એક્શન આ રોલ એક્શન ઈ બધું એવું બોલે છે રોલ હા ભલે ભલે રોવડાવી દીધી હું આ. હા પછી ઠેઠ ઠેઠ ભલે 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 અરે એટલે અમારી પર દયા આવી ગયો હા જેવા તેવાનું કામ ને જેવા તેવાનું કામ નહીં આવા તેવાને નીકળવા આ રોલ આવા તે હું દાંત લાગજે સ્માઈલ લાગજે આ તો પેલા મને લાગે જેવા તેવા જેવા તેવા આવા તેવા છાવાનું શું લેવું